હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવી રહ્યા છીએ આલુ પરોઠા, જે બધા નાસ્તામાં પણ લેતા હોય છે અને અમે રાત્રે ડિનરમાં લઈએ છીએ એને. તો તેના માટે મેં સૌપ્રથમ આલુ પરોઠા માટે પરોઠાનો લોટ બાંધવાનો છે. તેના માટે મેં 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. તેમાં પહેલાં મોણ માટે થોડું તેલ ઉમેરવાનું રહેશે. ને આ રીતે સરસ એવું તેલ બધી જગ્યાએ જો થોડું તેલ ઓછું લાગે છે તો થોડું વધારે તેલ નાખીશું. પાણી નાખી લોટ બાંધી લઈશું. બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં, મીડિયમ હોય પરોઠાનો લોટ તેવો બાંધવાનો છે, જેથી આપણે આલુ પરોઠા આસાનીથી વણી શકીએ છીએ. ને આ રીતે મસળીને કરો તો સારો એવો લોટ બંધાઈ જાય. તો સરસ એવો પરોઠાનો લોટ બંધાઈને તૈયાર છે. તો તેને થોડું ઉપરથી આપણે તેલ નાખી દઈશું. અને તેને ઢાંકીને થોડી વાર રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે બટાકાનો માવો જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, પરોઠાનો લોટ તો આપણે તૈયાર કરી નાખ્યો. હવે તેમાં એડ કરવા માટે આપણે બાફેલા બટાકા 6 નંગ જેટલા લીધા છે, જે મેં બાફી દીધા છે અને છાલ ઉતારી દીધી છે. હવે તેમાં પહેલાં આપણે એને મેશ કરી નાખીશું, જેથી પાછળથી મસાલો નાખીએ તો તે સરખી રીતે બધામાં થઈ જાય. અને અત્યારે બટાકા નવા આવે છે તો ક્યાંક કડક રહી જાય છે, તેથી પહેલાં આપણે બધું મેશ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, મેં બટાકા સરસ એવા કોઈ પણ જાતની કણી ના રહે તે રીતે મેશ કરી નાખ્યા છે. હવે તેમાં આપણે બધા મસાલા કરી નાખીશું. અડધી ચમચી મરચું, અડધી ચમચી જેટલી હિંગ, હાફ ટીસ્પૂન હળદર ઓપ્શનલ છે. જો તમારે વ્હાઈટ આલુ પરોઠા બનાવવા હોય તો તમે નાખતા. પછી થોડા એવા 2 ચમચી જેટલા તલ, થોડો આમચૂર પાવડર, થોડો વરિયાળી પાવડર, અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું, કેમ કે મીઠું આપણે બટાકા બાફતી વખતે પણ નાખ્યું છે. અને મેં 3 મરચાં વાટી લીધા છે, તો તે લીલા મરચાંને પણ એડ કરી નાખીશું. થોડું લીંબુ એડ કરી નાખીશું. ધાણા પણ એડ કરીશું અંદર.
હવે આ બધાને ફરી એકવાર સરખું મેશ કરી નાખીશું, જેથી મસાલા બધા પ્રોપર રીતે અંદર ટેસ્ટ આવી જાય. અમારી મમ્મીની સ્ટાઇલથી હું આલુ પરોઠા બનાવું છું. નહીં તો ઢાબાવાળા તો કંઈક અલગ રીતે જ બનાવતા હોય છે. એ લોકો જાડા થોડા આલુ પરોઠા બનાવતા હોય ફૂલેલા, પણ મને પતલા ભાવે છે પહેલેથી જ. તો જોઈશું આગળ રેસીપી આપણે. બટાકાની એક પણ કણી રહેવી ના જોઈએ, તો તમારા પતલા આલુ પરોઠા સરસ એવા થશે. તો ફ્રેન્ડ્સ, આપણો આલુનો મસાલો રેડી છે. તો તેને થોડીવાર માટે હું ફ્રીજમાં મૂકું છું, જેથી પાણી ના છૂટે અને આપણે સારી રીતે એવી રીતે વણતા ફાવે. તો ચાલો લોટ જોઈ લઈએ પરોઠાનો. લોટ સરસ એવો થઈ ગયો છે અને ફ્રીજમાંથી આપણે બટાકાનો માવો પણ બહાર નીકાળી દીધો છે. તો ચાલો બનાવીએ આપણે આલુ પરોઠા. ચાલો આપણે આલુ પરોઠા વણી લઈએ. પહેલાં આપણે રોટલી જેવું વણી લઈશું. હવે તેમાં માવો ભરી લઈશું. અને આ રીતે સ્ટફિંગ અંદર દબાવી લઈશું ને વધારાનો લોટ નીકાળી લઈશું. અને ફરી તેને વણી લઈશું. એકદમ હલકા હાથે વણવાનું છે, જેથી આપણો માવો છે એ બહાર ના નીકળી જાય. અટામણ થોડું થોડું લેતા દઈશું, બહુ વધારે નથી લેવાનું. આપણો આલુ પરોઠો વણાઈ ગયો છે. બીજી બાજુ મેં તવી મૂકી દીધી હતી. લોઢાની તવી પર બનાવું છું. પહેલાં થોડું તેલ નાખી દઈશું, જેથી તવી ગ્રીસ થઈ જાય. અને પછી આપણો આલુ પરોઠો અંદર નાખી દઈશું. ધીમા તાપે તેને તળવા દઈશું. તો આપણે આલુ પરોઠાને પલટીને જોઈ લઈશું. થોડો શેકાય છે, થોડો કાચો છે. થોડું તેલ એડ કરીશું. બંને બાજુ સરસ એવો આલુ પરોઠો શેકાઈ ગયો છે. તો તેને ઉતારી લઈશું. ને બીજો આલુ પરોઠો મેં રેડી કરી નાખ્યો હતો, તેને મૂકી દઈશું. આલુ પરોઠાને આપણે હવે સર્વ કરીશું.
આમાં તમે બટર પણ નાખી શકો છો અને ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો. મેં વચ્ચેથી 2 કટકા કરી નાખ્યા છે. અને તેને સર્વ કરીશું. જેને કેચઅપ જોડે ભાવતું હોય કેચઅપ જોડે ખાઈ શકે. જેને ગ્રીન ચટણી જોડે ખાવું હોય ગ્રીન ચટણી જોડે ખાઈ શકે. અને આંબલીની ચટણી આવે ખજૂર આંબલીની, એના જોડે પણ તમે સર્વ કરી શકો છો. અને કોઈ ચા જોડે પણ ખાવાનું પસંદ કરતા હોય છે તો તમે ચા જોડે પણ સર્વ કરી શકો છો. તો આપણો સરસ એવો આલુ પરોઠો બનીને રેડી છે. કોને કોને આલુ પરોઠો પસંદ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો અને પ્લીઝ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ રેસિપી માટે નોટિફિકેશન બટન ઓન કરી નાખજો. થેન્ક યુ.